અમારી 4 ધામ યાત્રાની અંદર આગલા વિડીયોમાં આપણે ભગવાન ભોળાનાથની નગરી ગુપ્ત કાશીમાં મહાદેવના દર્શન કરેલા. હવે માં ભવાનીની નગરી કાલીમઠ મહાકાળીના દર્શન કરવાના છે. અને આ નગરીની અંદર, આ તીર્થની અંદર જ માં ભગવતી કાળી સ્વરૂપે પ્રગટ થયેલા અને અહીં જ માતાજીએ રક્તબીજનો વધ કરેલો અને 16 યોજન લાંબી જીભ કરી અને રક્તબીજનું લોહી પીધેલું. માં ભગવતી અહીં જ જ્યોતિ સ્વરૂપે સમાયેલા અને માતાજીનું આ સ્વરૂપ તંત્ર વિદ્યા માટે ખૂબ જ પ્રચલિત છે. અહીં માતાજી લક્ષ્મી માતા સ્વરૂપે પૂજાય છે અને માં સરસ્વતી માતા પણ અહીં બિરાજમાન છે. ભગવાન ભોળાનાથ અને માં ભવાનીની ખૂબ સુંદર મૂર્તિઓ અહીં સ્થાપિત છે. ઘંટીઓના રણકારની વચ્ચે આપણે અહીં કેદારનાથથી આવતી સરસ્વતી નદી કાલી ગંગા તરીકે કેમ ઓળખાય છે એ પણ આ વિડીયાની અંદર આપણે જોશું. માં સરસ્વતી કાલી ગંગા સ્વરૂપે મહાકાલીના આ તીર્થનો અભિષેક કરે છે અને માના ચરણોને પખાડે છે. તો ચાલો હવે આપણે જઈએ કાલીમઠ તરફ. માતાજીને છે એન્ટ્રી ગેટ છે અને બે બાજુ તમે જુઓ, આ બાજુ અને આ બાજુ બધે ઘંટ લગાડેલા છે. હાલો આ રીતે જો કે હાલવા માંડો બધે પહેલા. જો આ રીતે છે ને ઘંટ બધે લગાડેલા છે. તો હવે આપણે કાલીમઠ પહોંચી ગયા છીએ અને મહાકાલીને આપણી મનોકામના કહેવાની ને મનોકામના પૂરી થાય ત્યારે અહીંયા ઘંટ લગાડવાના હોય છે ને ઘંટ વગાડતા વગાડતા દર્શન કરવા જવાનું. જય માતાજી. આપણે જ્યારે હિમાલય યાત્રાએ જઈએ ને ત્યાં ઘણી નદીઓ એવી છે કે એનું નામ સરસ્વતી છે. તો આ જે સરસ્વતી નદી છે એનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં છે. કેદારનાથથી નીકળતી સરસ્વતી નદી છે એ જ્યારે આ ક્ષેત્રમાં પૂગે છે ત્યારે એ કાલી ગંગા નામ ધારણ કરે છે અને એ જ્યાં સ્થળ છે ત્યાં માં ભગવતી મહાકાળીનું ક્ષેત્ર તીર્થ આવેલું છે. એ તીર્થનું નામ કાલીમઠ છે. એ રીતે આ ક્ષેત્રનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં મળે છે. તો આ ક્ષેત્રના તમે દર્શન કરો.
અત્યારે આસો માસના નોરતા ચાલી રહ્યા છે અને આજે 7મું નોરતું છે. તો 7મે નોરતે આપણે મહાકાળીના દર્શન કરશું અને સાથે હું તમને મહાકાળી અહીંયા કેમ પ્રગટ થયા હતા એ વાત પણ કહીશ. તો આ છે ખૂબ સુંદર માતાજીનું મંદિર અને નોરતા હોવાને લીધે માતાજીના મંદિરનો ખૂબ સુંદર શણગાર કરવામાં આવ્યો છે અને સાથે અહીં ખૂબ જ ઢોલ રાખેલા છે. આને ઢોલ અને ધમાવ કહેવામાં આવે છે. અહીંની જે લોકલ પબ્લિક જે અહીંના રહેવાસીઓ છે એ ઢોલ અને ધમાવ વગાડી અને માતાજીને પ્રસન્ન કરે છે. તો ખૂબ સુંદર ઢોલ ધમાવને પણ શણગારવામાં આવ્યા છે. હવે આપણે માતાજીના દર્શન કરવા માટે માતાજીના મંદિરમાં જાશું. તો અહીં માતાજીની કોઈ મૂર્તિ નથી પરંતુ માતાજીનું શ્રીયંત્ર છે. અહીં માતાજી યજ્ઞકુંડમાંથી પ્રગટ થયેલા અને જ્યારે માં પોતાનું કાર્ય પૂર્ણ થયું ત્યારે પાછા જ આ જ યજ્ઞકુંડની અંદર સમાયેલા. એટલે જે તમે સામે જોઈ રહ્યા છો એ યજ્ઞકુંડ છે ને એને ઢાંકેલો છે. નવરાત્રિની અંદર પ્રધાન પૂજારીઓની હાજરીમાં આ કુંડને ખોલી અને માતાજીની મૂર્તિનું પૂજન કરી અને ફરીથી કુંડને બંધ કરવામાં આવે છે અને માથે શ્રીયંત્રને સ્થાપિત કરવામાં આવે છે. અહીં માતાજી રક્તબીજને મારવા પ્રગટ થયેલા. રક્તબીજનો ત્રાસ ખૂબ વધેલો ત્યારે મા ભગવતી જ્યોતિ સ્વરૂપે આ કુંડમાંથી પ્રગટ થયેલા અને રક્તબીજને હારે યુદ્ધ કરેલું. યુદ્ધ કરતાં માતાજી રક્તબીજને મારી નાખે છે ત્યારે રક્તબીજના જે લોહી હોય છે એમાંથી અસંખ્ય રક્તબીજ ઉત્પન્ન થાય છે અને માતાજીની હારે યુદ્ધ કરવા માટે આવે છે. માતાજી એ બધા રક્તબીજોનો સંહાર કરે છે. ફરીથી નવા રક્તબીજ ઉત્પન્ન થાય છે અને માતાજીની હારે યુદ્ધ કરે છે. જ્યારે માતાજીને ખબર પડે છે કે રક્તબીજનું લોહી જ્યાં પડે છે ત્યાં નવો રક્તબીજ ઉત્પન્ન થઈ જાય છે ત્યારે માતાજી 16 યજનમાં પોતાની જીભને ફેલાવે છે અને જેટલા રક્તબીજ સ્વરૂપ હોય એ બધાનો સંહાર કરે છે, એનું લોહી પીવે છે અને જે સાચો રક્તબીજ છે એના માથાને કાપી અને માતાજી એનું લોહી ખપ્પરમાં લઈ અને એને ગ્રહણ કરે છે અને ત્યાર પછી આ કુંડની અંદર જ માતાજી સમાઈ જાય છે. મહાકાળીને શાંત કરવા ભગવાન ભોળાનાથ એના ચરણોમાં સૂઈ ગયેલા અને માતાજી શાંત થયેલા. ત્યાર પછી ભગવાન ભોળાનાથ અહીં સ્વયં ખૂબ મોટા શિવલિંગ તરીકે સ્થાપિત થયા. એ શિવલિંગના હું તમને દર્શન કરાવું છું. એ શિવલિંગ આ કાળીગંગાને કિનારે આવેલું છે. આ નદીના કિનારે જ મહાકવિ કાલિદાસનો જન્મ થયેલો અને આ ક્ષેત્રની અંદર મા પાર્વતી 12 વર્ષની બાલિકા સ્વરૂપે પ્રગટ થયેલા અને એણે મહિષાસુરનો વધ કરેલો. મા ભગવતી અહીં કાલી શિલા સ્વરૂપે પૂજાય છે. માતાજીનું સ્વરૂપ અહીં શિલા સ્વરૂપે છે અને જે રહેલા રાક્ષસો હતા એને માતાજીએ આ શિલામાં હાથ પછાડી અને પાતાળમાં સ્થાપિત કરેલા. એટલે આ આગળ છે મા ભગવતી માતાજીનું કાલી શિલા સ્વરૂપ. સાથે મા ભવાની અને મહાદેવનું મંદિર છે. લક્ષ્મીજી અને સરસ્વતીજીના પણ અહીંયા મંદિર છે. તો આ કાલી શિલા અને કાલી મઠનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ખાસ ભક્તજનો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચારધામ યાત્રામાં ફરી મળશું એક નવા વિડીયો સાથે.